શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ દાંતનો રંગ વિવિધ હોઈ શકે છે. તમારા દાંતનો રંગ જીનેટિક્સ અને જીવનશૈલીના પરિબળોથી પ્રભાવિત થાય છે. અહીં કેટલાક સામાન્ય દાંતના રંગો છે અને તેઓ શું સૂચવે છે. આછો રાખોડી સફેદ, મજબૂત દંતવલ્કવાળા યુવાન લોકોમાં તંદુરસ્ત દાંત માટેનો સામાન્ય રંગ. ઓફ વ્હાઇટ, એક સ્વસ્થ રંગ જે ઉંમર સાથે દંતવલ્ક પાતળા થવાનું સૂચન કરી શકે છે. સહેજ પીળો, એક સામાન્ય રંગ જે દંતવલ્કની નીચે ડેન્ટિન દર્શાવે છે. ઘાટો પીળો, પ્લેક બિલ્ડઅપ અથવા ડાયટરી સ્ટેનિંગ સૂચવી શકે છે. કથ્થઈ, ઘણીવાર ધૂમ્રપાન અથવા નબળી મૌખિક સ્વચ્છતાની નિશાની. ગ્રેશ, દંતવલ્ક પાતળા થવા, ઈજા અથવા દવાનો ઉપયોગ સૂચવી શકે છે. વાદળી, દુર્લભ, આનુવંશિક સ્થિતિ અથવા ભૂતકાળના આઘાત સૂચવી શકે છે. કાળા ફોલ્લીઓ અથવા છટાઓ, સડો અથવા પોલાણના સ્પષ્ટ સંકેતો. સફેદ ફોલ્લીઓ, દંતવલ્ક નબળા પડવાના અથવા ખનિજીકરણના પ્રારંભિક સંકેતો. તમે તમારા દાંત પર ડાઘ પડવાનું જોખમ ઘટાડી શકો છો. ધૂમ્રપાન પર ઘટાડો. સોડા પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો. પુષ્કળ પાણી પીવું, ખાસ કરીને ડાઘવાળા ખોરાક અને પીણાં ખાધા અથવા પીધા પછી. ભોજન વચ્ચે નાસ્તો ટાળવો.